તો આરટીઈમાં આવક મર્યાદા વધારા પર કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા સામે આવી છે। મનીષ દોશીએ કહ્યું કે સરકારનો નિર્ણય આવકાર્ય છે। આ સાથે જ આવક વધારવાની સાથે સાથે નીતિ નિયમોમાં પણ સુધારો કરવાની જરૂર છે। તો આરટીઈ પ્રવેશ માટેની બેઠકની મર્યાદામાં વધારો કરવાની માંગ હતી। તો શિક્ષકોની ભરતી શાળાઓની બેઠકમાં વધારો પણ કરવો જોઈએ અને આ સાથે 40,000થી વધુ શિક્ષકોની લાંબા સમયથી ભરતી નથી થતી તેવું પણ મનીષ દોશી દ્વારા કહેવામાં આવ્યું। શાળાઓમાં વર્ગખંડની ઘટ સામે કામગીરી ન થતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો। તો આવકની મર્યાદા વધારવાથી નહીં થાય। સરકારે ખરેખર નીતિને નિયત હોય કે બધાને શિક્ષણનો અધિકાર આપવો, તો સરકારે સૌથી વધુ જનસંખ્યા પ્રમાણે જે પ્રમાણે ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને સરકાર બેઠકો ન વધારે। એક તરફ આવકની મર્યાદા વધારવાથી મોટા પાયે લોકો એટલે ગુજરાતમાં લગભગ 65% કરતાં વધુ જનસંખ્યા પરિવારો એ પોતે આ આવકના માપદંડના આધારે પ્રવેશ માટે એલિજિબલ થશે અને બીજી બાજુ બેઠકોની સંખ્યા મર્યાદિત। તો સરકારે સૌથી મોટો નિર્ણય કરવાની જરૂર છે। આવકની માપદંડ વધ્યા છે, સાથે સાથે બેઠકોની સંખ્યામાં જો ઉમેરો કરે તો જ વિદ્યાર્થીઓને શિક્ષણનો અધિકાર